તો ભાઈ આજે તમને બધાને કહી દઉં કે આપણે ગાયો કઈ કઈ વેચવાની છે. જેમ કે આ બંને વેચવાની છે. આના 30,000 રૂપિયા, પેલીના 35,000 કિંમત કરેલી છે. આ લીલડીના 50,000 રૂપિયા કિંમત કરેલી છે. આના 35 અને આ આપણી અત્યારે વેચાઈ ગઈ છે. બસ એટલે જ લાસ્ટ ભાવ ઘણા દોય હારી છે પણ આપણે હાલ દેવાની હારી એના 50,000 કીધા. અમારે આજકાલ વી જાય બસ 35 માલ દા આપણે 1,000-2,000 મળે ઘણા. અને આ બેના મેં તમને કીધા 30-35 એવા ભાવ છે. ગાયો બધી દૂધવાળી સારી છે. એને હવે જુઓ સેટ થાય તો કોઈ હાર જગ્યાએ તબેલો હશે જે ગાયો હશે તો હાલવાની ને કે આપણે દોવા રાખવાની, એકલી નહીં હાલવી. હાલો આ મેડમને હવે આપણે થોડી વાર રહીને ગાડી આવે એટલે ભરાવાનું. પકડજો કાકા. હા માં હેડ હે આપણે નામ શું પાડશું ભાઈઓ? આપણી વાસળીનું નામ શું પાડતું? મારું નામ મલીર છે. તારું નામ શું પાડવાનું? હે બોલ. હા જલી ના સારું કોક વ્યવસ્થિત પાડો. હા બે તો ખ્યા છો કે મોડી રાખવી પડશે ને. હટ જવા દો એમને જવા દો પાણી હમી તો. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે મેં તમને કિંમત કહી દીધી. પેલીના 35, 30, 35, 50 અને એક એચએફ મસ્ત મજાની આપણા ફાર્મમાં મિલ્કિંગ માટે નહીં, વેપાર માટે કહો તો મિલ્કિંગ માટે જોઈએ છે. 20-25 દિવસનો વીઆર છે. એટલે મારી ગણતરી એવી છે કે દોવામાં જો હશે તો રાખશું અને વેપાર થઈ જાય તો કરી દઈશું. 10-11 લીટર દૂધ હાજરમાં એવી ગાય આવે છે. તો ટૂંક સમયમાં આવશે ને. વાસળી બધી મોજમાં છે. હાય, કેમ છો? મોજમાં બધા? તો આમને ખીલે જતા રહ્યા છે મસ્ત મજાના. તો ભાઈ થોડી વારમાં મળીએ. જય જય દ્વારકાધીશ, જય જય ગૌ માતા. જો ભાઈ સુખ શાંતિ ગાય ચડી ગઈ હે. હે મમ્મા થોડી હેરાન સુખમાં જાય છે કે દોવા લઈ જાઓ. હા, બહુ મજા આવશે ને. ઘરે દોવા માટે સ્પેશિયલ લઈ જવાની છે એમ ને? બીજા કોઈ ઢોર નથી. વાહ ભાઈ, સેવા માટે થઈને લઈ જવાની છે મિત્રો. ખૂબ હાચવજો. હા, ખૂબ હાચવશે. અને બીજા કોઈને પણ લેવી હોય તો અમારે ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો મિત્રો. જય માતાજી, જય સદારામ બાપા. શું કહો તમે? શું કહેવા? હા તમે વિડીયો જુઓ? કાયમ વિડિયા જોઈને લાઈકો બાઈકો કરા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કે મસ્ત મજાની ભાઈ ઊભી થઈ ગઈ. સુપર. હે માં હી મમ્મા. તો સુખ શાંતિ. હા જવા દો. ઊભી થઈ ગઈ રેડી. જમ્પ બમ્પ આવે ને તો આવી બ્રેક ના મારો. હા આવજો તાર ભાઈ. હા રેડી રેડી. તો ભાઈ સુખ શાંતિ ઓળખી ચડી જી. આવજો મારી. ના ખીલ છે જે દુનિયાની ખીલ છે. કાચી ખરી ને. હા ગાય સારી હતી કે. તો ભાઈઓ મસ્ત મજાની ગાય સુખ શાંતિ ચડી ગઈ અને ભાઈને સારી જગ્યાએ સુખમાં લે એટલે આપણા જીવને શાંતિ. તો મિત્રો મળીએ હવે દુકાને જઈને. મસ્ત મજાની છે આપણો ફાર્મમાં આવી ગયા તો. હાલો હાલો હાલો. 20 દિવસનો વીઆર છે ભાઈઓ. બચ્ચું નથી અને 2 ટાઈમ મિલ્કિંગ કરીને આપણે આપશું ગમે ને આપવાનું થશે તો.
वही छोड़ दो. Hey. તો મિત્રો તમને એચએફ ગાય કેવી લાગી? મસ્ત મજાની તમારે કોમેન્ટ કરવાની રહેશે. અને આજે મિત્રો જોઈએ છે હવે ગાય 2 દિવસ જોઈએ આપણને અનુકૂળ લાગે તો આપણે ફાર્મ પર રાખવી છે શું, એક તમારે મસ્ત કોમેન્ટ કરવાની છે. તો સૌને જય દ્વારકાધીશ. હવે આપણે જઈએ ફાર્મ પર. પહેલાં દુકાને જઈને પછી ફાર્મ પર એક ગાય દોવાની બાકી છે તો દોરાઈ અને મળીએ દોસ્તો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે વાગ્યા છે 5 અને પપ્પા મિલ્કિંગ કરી રહ્યા છે. દોવાની ગાયો બાકી છે પારેવ, મલીર અને એચએફ. બધું પેલી બાજુ. હા હા હા. હાય. પપ્પા મિલ્કિંગ કરે. હાય ગટી, કેમ છો? મોજમાં? ગુડ મોર્નિંગ. તો પપ્પા મિલ્કિંગ કરે છે. હા, બચ્ચા જોડે મસ્ત મજાની મસ્તી કરું છું. કેવું વાલું વાલું લાગે તો મસ્ત મસ્ત મોર્નિંગમાં. હાય ક્યુટી. તો ભાઈ આ ગાયની મેં તમને લાસ્ટ કાલે 35,000 રૂપિયા કીધા હતા. અત્યારે કેટલું દૂધ છે શું છે તમને જાણવા મળશે. પેલીનું પણ ખાઈ જાય હું જાતો હું. આ બાજુ બચ્ચું તો આવે. તમે બંને રાગ કરીને ખોરાક કોણ? અરે હાલ મોકળી. આ મોકળીવાનું ખાઈ જાય. કામ અહીંયા આને પણ દૂધ સારું છે ત્યારે 4 લીટર જેવું છે. એ હવે તો શું છે ખાવાય હાલા. પેકુડી તો આવેરી જો મસ્ત મજાની. હા મૈયા આ પણ મસ્ત દૂધ ઉપર હવે આવી ગઈ છે. એટલે પેલી પહોંચી એટલે બધે. હા અરે મારી બેટે જો તો કરે. હાલ હાલ અરે એટલે આ ખાવા હારું કે જોતો કરે. ખોતા બીજું શું. તને લોટ ટૂંકી કરવી પડશે આજો. એટલે મિલ્કિંગ ચાલુ છે ભાઈઓ. ના બાજુ હારી ગોઠતી. હા હા એટલે રાખ્યું ને. હા ના વાંધો નહીં. તો અને ભાઈ 3.5 જેવું દૂધ છે. લીટર જેવું વેલીમાં 4.5 લીટર દૂધ પક્કું.
તો પારે મલીર અને એચએફ 3 બાકી છે. તો મિલ્કિંગ કરી દે ને ટબુડિયાને દૂધ પાઈ દે પૈયો. હાય, તારું નામ આજે હું રાખી દઈશ ફાઇનલી. શું પાડવાનું છે? એક મસ્ત મજાનું નામ આવી જશે હો. હા પેલું પારેવ ને. ઓહો ઓર ખાય ગા પૈયો મળીએ.